નમસ્કાર મિત્રો, કેમ છો બધા? આજે તારીખ છે 9 માર્ચ 2026, દિવસ સોમવાર. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર અને દેશ વિદેશની તમામ મોટી ખબરોની માહિતીગાર કરીએ. સૌથી પહેલા વાત કરીએ તો મિત્રો, ટીમ ઇન્ડિયા માટે મોટી ખુશખબર સામે આવી છે. ભારતીય ક્રિકેટ ટીમ હાર્દિક અભિનંદન. ભારતે ફરી એક વખત ઇતિહાસ રચ્યો છે. ટીમ ઇન્ડિયાએ T20 વર્લ્ડ કપ પર જીતને ત્રીજી વખત ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો છે. ફાઇનલ મુકાબલામાં ભારતે ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવ્યું હતું. આ સાથે જ ભારતના સતત ત્રીજી વખત વર્લ્ડ કપ જીતનાર એકમાત્ર ટીમ બની છે. મુશ્કેલ પીચ પર પણ ભારતે પહાડ જેવો સ્કોર ઉભો કર્યો હતો. ફાઇનલમાં ટીમ ઇન્ડિયા 255 રનનો રેકોર્ડ સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ ભારતીય બોલરોને શાનદાર પ્રદર્શનથી ન્યૂઝીલેન્ડની ટીમને ભારે પરાજય ભોગવવો પડ્યો હતો. આ જીત સાથે જ અનેક રેકોર્ડ બન્યા હતા. ભારતીય બેટ્સમેન સેમસને પણ સેમીફાઇનલના ફાઇનલમાં બંનેમાં 50થી વધુ રન બનાવી વિરાટ કોહલીની પણ બરાબરી કરી હતી. મેચ જીત્યા બાદ દેશભરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઉત્તરાખંડ પ્રદેશના સહિત અનેક રાજ્યોમાં લોકોએ રસ્તા પર આવીને ઢોલ નગારા સાથે ઉજવણી કરતા જોવા મળ્યા હતા. ઘણા શહેરોમાં દિવાળી જેવો માહોલ પણ બની ગયો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટીમ ઇન્ડિયાને અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે ટીમે અદ્ભુત જુસ્સો અને આત્મવિશ્વાસ બતાવ્યો છે. આઈપીએલને લઈને એક મહત્વની અપડેટ પણ સામે આવી છે કે આ સાથે જ આઈપીએલ 2026ની તારીખો પણ જાહેર કરવામાં આવી ગઈ છે. આ વર્ષની આઈપીએલ 28 માર્ચથી શરૂ થશે. કેટલાક રાજ્યોમાં ચૂંટણી હોવાના કારણે મેચનો શેડ્યુલ પણ થોડો ફેરફાર કરવામાં આવ્યો હતો. આજના કેટલાક મહત્વના ઇવેન્ટની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે માહિતી અને પ્રસારણ મંત્રાલય પોસ્ટ બજેટ વેબિનાર સંબોધન કરશે. આ વેબિનારનો વિષય સબકા સાથ સબકા વિકાસ. ગઈકાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના હવે 3 કરોડથી વધુ મહિલાઓને લખપતિ દીદી બની ચૂકી છે. આ ઉપરાંત દિલ્હી માટે 33,500 કરોડનો મેટ્રો પ્રોજેક્ટ પણ ભેટ આપી. તો મિત્રો, હવામાન અપડેટની વાત કરીએ તો હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર ભારતમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કેટલાક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. પરંતુ બીજી તરફ ઓરિસ્સા, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ સહિત કેટલાક રાજ્યોમાં આગામી દિવસમાં વરસાદની પણ શક્યતા કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય સમાચારની વાત કરીએ તો મિડલ ઈસ્ટમાં ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચેનું યુદ્ધ હવે માત્ર 9મો દિવસ પણ ચાલુ રહ્યું છે. આ વચ્ચે ભારત માટે એક સારા સમાચાર આવ્યા છે કે ભારતીય વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરની વાતચીત બાદ ઈરાને જણાવ્યું છે કે ભારતીય ઝંડાવાળા જહાજો હોર્મુઝ માર્ગ પરથી સુરક્ષિત રીતે પસાર થવા દેવામાં આવશે. આ નિર્ણયથી ભારત માટે મોટી રાહત માનવામાં આવી છે. અને અર્થતંત્રમાં વાત કરીએ તો ગરમી શરૂ થાય તે પહેલા જ એર કન્ડિશનની કિંમતમાં 5થી 15% વધારો થવાની શક્યતા છે, કારણ કે કોપર મોંઘું થયું અને ડોલર રૂપિયા સામે નબળો પડ્યો છે. એક ચોંકાવનારા રિપોર્ટની વાત કરીએ તો મિત્રો, ભારતમાં છેલ્લા એક વર્ષમાં 33,000થી વધુ બાળકો ગુમ થવાની પણ ઘટના સામે આવી છે. આ રિપોર્ટ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવી છે. સૌથી વધુ કેસ પશ્ચિમ બંગાળમાંથી નોંધાયા છે. હવે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મધ્યપ્રદેશમાં 8,000 જુનિયર ડોક્ટર હડતાલ પર જશે. મહારાષ્ટ્ર સરકારે 300 કરોડ વૃક્ષો લગાવવાનો પ્લાન પણ બનાવી રહ્યા છે. ભારત સરકાર પાસે હાલમાં 8 અઠવાડિયા માટે પૂરતો પેટ્રોલ ડીઝલનો સ્ટોક અવેલેબલ છે. માર્કેટ અપડેટ્સની વાત કરીએ તો મિડલ ઈસ્ટના તણાવ વચ્ચે ભારતીય શેર બજારમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળ્યો છે. ટોપ 10 કંપનીઓની માર્કેટ વેલ્યુમાં લગભગ 2.81 લાખ કરોડનો ઘટાડો નોંધાયો છે. એજ્યુકેશન અને જોબ અપડેટની વાત કરીએ તો NEET એટલે કે નેટના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હવે 11 માર્ચ સુધી રહેશે. IDBI બેંકમાં 1300 પોસ્ટ માટે ભરતી શરૂ થઈ ગઈ છે. મિત્રો, આ હતા આજના મુખ્ય સમાચાર. જો તમને આવી માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને કોમેન્ટની અંદર જરૂર લખજો કોંગ્રેચ્યુલેશન ટીમ ઇન્ડિયા. ભારતના વર્લ્ડ કપ ચેમ્પિયન બનવા પર ફરી એકવાર ટીમ ઇન્ડિયાને હાર્દિક અભિનંદન. તો મિત્રો, મળીશું એક નવા અપડેટ્સ, નવી માહિતી સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.